નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આ વિડિયો આજે જે આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એમને અમે બતાવવા માંગીએ છીએ કે જે ગુજરાતની સરકાર, જે ગુજરાતના મુખ્યમંત્રી અને જે ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી હોય કે પછી ભૂપેન્દ્ર પટેલ હોય, જે ખેડૂતોની ચિંતા કરે છે, હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે, એમને આજે આ બતાવવું છે કે તમે જો ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા હોય તો આજે આ પરિસ્થિતિ અહીંયા ઊભી ન થાત। આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કે છેલ્લા લગભગ 7 થી 8 મહિનાથી જે ખેડૂત છે પોતાની મહામૂલી જમીન બચાવવા માટે મથી રહ્યો છે, કારણ કે વીજ કંપની જે અત્યારે આ વીજ પોલ અહીંયા ઊભા કરી રહી છે એ બાબતે ખેડૂતની કોઈ જ સંમતિ લેવામાં નથી આવી, કંઈ જ એમને પૂછવામાં નથી આવ્યું, એમનામાં જ એમના ખેતરમાં આવી જાય છે, થાંભલા નાખવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે। સવાલ ખેડૂતો એ કરી રહ્યા છે કે જ્યારે અમે એમની કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જઈએ છીએ તો અમારે પરમિશન લેવી પડે છે, તો અમારા ખેતરમાં આવવા માટે અમારી પરમિશન કેમ નથી લેવામાં આવી? પૂછ્યા વગર થાંભલા નાખવાની જે કામગીરી ચાલુ થઈ ગઈ છે। એટલા માટે આ વિડીયો અમે આજે જીતુ વાઘાણીને પણ બતાવવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે તમે જો ખેડૂતોની ચિંતા કરતા હોય તો એક વખત આ દ્રશ્ય જોઈ લો કે અત્યારે જે ખેડૂત છે એ એમ કહી રહ્યો છે કે અમારે પોતાનું ખેતર બચાવવું છે। તમે વળતરની વાત કરો છો, વળતર અમે એટલા માટે માંગીએ છીએ કારણ કે વર્ષોથી અમારા બાપ દાદાએ આ જમીન છે સાચવીને રાખી હતી, અહીંયા અમે અનાજ ઉગાડીએ છીએ, બધાના ઘર સુધી પહોંચાડીએ છીએ અને એ જ જે જમીન ઉપર અનાજ અમે ઉગાડીએ છીએ ત્યાં જ આ મોટા મોટા ખાડા કરવામાં આવે છે। એટલે અમારે એટલી જમીન ભૂલી જવાની કે જ્યાં વીજપોલ કંપની, જે આ વીજપોલનો જે થાંભલો નાખવામાં આવી રહ્યો છે તે જો ઊભો થશે તો પછી અમારી એટલી જમીન છે એ તો જતી રહેવાની છે, એટલે અમારે તો નુકસાન છે। અમે કોઈકની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જઈએ છીએ તો પછી અમને ત્યાંથી ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે અને અમે કેમ હસતા હસતા પોતાની જમીન આપી દઈએ? હરેક ખેડૂત છે વાત કરી રહ્યો છે, આ એ ખાડા છે। ગુજરાત સરકારને પણ બતાવવા માંગીએ છીએ કે જે એવું કહે છે કે અમને ખરેખર હર હંમેશ જે ખેડૂતો છે તેમની ચિંતા છે। હવે જો ખરેખર આ ખાડો જોઈ અને સરકારના પેટનું પાણી હલતું હોય તો અમે એને સવાલ કરવા માંગીએ છીએ કે પહેલાં વળતર ચૂકવો। ખેડૂતોની માંગ છે કે એમને સારું વળતર મળવું જોઈએ અને કા પછી દર મહિનાનું એમને ભાડું મળવું જોઈએ। મારી સાથે અત્યારે અમે જે ખેતરમાં છીએ તેમના જમીન માલિક છે, તેમની સાથે જ વાતચીત કરવી છે। દાદા, કોઈ પરમિશન લેવામાં આવી હતી જ્યારે આ ખાડો ખોદવામાં આવ્યો ત્યારે? કોઈ પરમિશન લેવામાં આવી નથી, બરાબર। અમે વિનંતીની સાથે કીધું કે ભાઈ તમારી જે 67 મીટરની લેન છે એ મને કોરિડોર ચિત્રીને બતાવો, જેથી કરીને મને ખબર, મારી 67 મીટર બહાર આપની એક વસ્તુ પણ હોવી ન જોઈએ, બરાબર। આપ દેખી રહ્યા છો ટ્રક પડ્યા છે, એના કેમ્પ પડ્યા છે, બરાબર, બધી વસ્તુ જેસીબી હિટાચી પડ્યું છે, એ બધું ગેરકાયદેસર છે, બરાબર। એને કોરિડોર બહાર જવાનો એનો અધિકાર નથી। 67 મીટરની લેન્થની અંદર મને ચિત્રીને બતાવે અત્યારે, અને બાકીનું જો અત્યારે છે એનું બધું બારોબાર બાય પ્લેનથી ઉપાડીને રોડ ઉપર લઈ જાય, મારી માલિકીની જગ્યા છે। મને કોઈ એક પૈસો વળતર આપ્યું નથી, ખાલી માત્ર ને માત્ર લુખા આશ્વાસન આપે છે, તમને મળી જશે, તમને મળી જશે। મને શું મળી જશે? આ મારી જે ભૂમિકા છે બધી મારી સાવર પ્રોપર્ટી, જે મારા કુટુંબનું ભરણ પોષણ કરું છું, જે મારી અત્યારે 80 વર્ષની ઉંમર છે, તો મને દાદ આપતા નથી, ન છૂટકે અત્યારે આ જે આ લોક આંદોલન, જે ખેડૂત આંદોલન છે એ જલદમાં જલદ થશે અને અમને પહેલાં વળતર એને આપે, બરાબર, ત્યાર પછી અમે સહમત બતાવશું, ત્યાર પછી નહીં। છતાંય એમ કરતાં જો એ કરશે તો અમે અહિંસક માર્ગે જતા જરાય પણ અચકાશું નહીં, મરી જાશું પણ અમારી મા ભૂમિકા નહીં આપી તો અમને બેસીને સાંભળે, બરાબર, તમને મળી જશે, કલેક્ટરના આદેશ છે, તમે આની સાથે સમજૂતી કરીને ખેતરમાં પ્રવેશ કરો। અમને આવે દંડા મારે, તમારે નહીં આવવાનું, જો અત્યારે એને બેઠા જ છે આગળ। આ તો આપ છો એટલે અત્યારે મને રોક્યો નથી, બરાબર, મને પોતાની એન્ટ્રી નથી થવા દેતી। હવે આટલો એનો ત્રાસ છે। કેટલા દિવસથી આ કામ ચાલુ છે? આ કામ જેને 14 તારીખથી ચાલુ છે, બરાબર, આજ 18 તારીખ થઈ ગઈ, 4 દિવસથી એમાં હું 4 વખત આવ્યો કે ભાઈ પ્લીઝ મહેરબાની કરો, તમે મને મારો કોરિડોર ચિત્રીને બતાવો। આ પોલથી ઓલા પોલ જાય છે એની અંદર કેટલા આપના તાર હાલે છે એની અંદર આપ સમાવેશ થાવ, બાકી એ બહારનું 1 ઇંચમાં હું તમને સહમતી, મારો જે રસ્તો છે એની બદલે એ લોકો ખેડૂતનો બંધ તોડી અને નવી માટી ફિલિંગ કરી અને નવો રસ્તો બનાવ્યો છે। તો ક્યાંનો ન્યાય?
આ કેટલા વીઘાનું ખેતર છે? આ છે મારું 40 એકરનું જે સર્વે નંબર 100 વીઘાનું ખેતર છે. એમાં મારા ભાઈ ભાગે મારા 25 વીઘામાં છે. હા. પછી મારા લઘુબંધુ નાનો ભાઈ મોટો ભાઈના બધા ભાગમાં છે. બરાબર. અમારી સંયુક્ત કુટુંબની ભાવનાની સાથે છીએ અમે કે ગમે ત્યાં આવે પણ એક જે આવે એમાં કોઈની અડચણ નથી. પણ અત્યારે હું એનો ભોગ બન્યો છું. ત્યાર પછી તાર આવશે, ત્યાર પછી આ આવશે, એના પછીનો આવશે, એના પછીનો જો સામે દેખાય અહીંયા જેસીબીની બીજો પોલની કામગીરી ચાલુ છે. ત્યાં સુધી તારની કામગીરી થશે. મને વળતર નામે એક પૈસો બતાવવામાં નથી આવ્યો. બરાબર. એની જો આપને હું જોવું હોય તો હું એને બતાવી પણ આપને શકું. બરાબર. આ થાંભલા નાખવામાં કેટલા વીઘા જમીન જોતી હશે? થાંભલા નાખવામાં આપ દેખી રહ્યા છો. બરાબર. અત્યારે 1 વીઘા એવો 4 થાંભલા એટલે 4 વીઘા જમીન. પછી એને માટી ફિલિંગ કરવાની 2 વીઘા જમીન, 4 ને 2 6 વીઘા જમીન. પછી કોરિડોર તાર હલાવવા માટે એમાં કેટલી એની લેન છે એ આપને હું કહી દઉં. બરાબર. એમાં છતાંય અમને જો આપ જરા પકડો જો એનો હાજી આનો કાર્પેટ એરિયા કેટલો છે? 410 સ્ક્વેર મીટર. બરાબર. આ પોલ મારો 16 નંબરનો. બરાબર. એની અંદર છે 450 ઓનેથી વધીને છે. બરાબર. આપ એટલું તો માનો. 410 અને 50 40 સ્ક્વેર મીટરનો ડિફરન્સ આવ્યો. બરાબર. હવે એની સામે એના કેટલા 33 લાખ 34 લાખ ને એબાઉટ ફિગર છે ને મારો માત્ર 13 લાખ. આ અસમાનતા ક્યાં? પછી એ વિનાના જાહેરના રસ્તા બધાય એની જે માલિકની જગ્યામાં એ 67 મીટરનું બોલી શકે કે અમે એનું વળતર ચૂકવી છે. પણ આનું ચૂકવે છે તો મને એનો ન્યાય મળવો જોઈએ. અને આ સર્વે નંબરની જમીન કયા વિસ્તારમાં આવે છે? 418 સર્વે નંબર જો આપણે જોઈએ. આ 16 મારી એનો એક પોલ નંબર છે 112 7. બરાબર. આ જેત પર 418 નો આ સર્વે નંબર પૈકી 4 અને પૈકી 7 આ 2 મારો જોઈન્ટમાં છે. બરાબર. મારા હિસ્સે જ. અને બાકીના બધા મારા ભાંડુરના છે, મારા પરિવારના. અને જે 1 નંબરનો સર્વે વાળી જમીન છે કોની છે? ઈ છે ઈ ગામના જેત પર ઈ આઉટ ઓલી બાજુ જગ્યા છે. એટલે એકને એક ગામમાં અલગ અલગ હાજી પ્રમાણે ભાવ આપવામાં આવે છે. હા. આ તો એ આપને હું અહીંયા પ્રત્યક્ષ દેખાડું છું ને કે 410 અને 450. હા. કેમેરામેનને હું કહીશ કે બતાવે કે જે આ 410 અને જે આ 1 નંબરનો સર્વે છે હાજી અને આ 16 નંબરનો જે દાદા છે એની જમીનનો સર્વે છે. અહીંયા ભાવનો ડિફરન્સ દેખાય છે 5100 છે અને અહીંયા 16000 ચાલે છે. અને આ ગામની અંદર બધામાં અલગ અલગ સર્વે પ્રમાણે ભાવ આપ્યો છે. હાજી. આ એની મનસુબી પ્રમાણે દીધા છે. જે ખેડૂતે દેકારા કર્યા છે અડચણ રોકી છે. અમે તો જો પોલીસ એને એમ કીધું હતું આનો જે સ્ટોપ અધિકારી સુખરામજીએ કે સાહેબ મારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન કે એવી કોઈ વસ્તુ જીંજે તમને પોસાતી નથી. એનું કારણ કે અમારા ફેમિલીને આ વસ્તુ ગમતી વાત નથી. તેમ છતાં જો તમારો અહીંયા પોલ આવતા જ હોય તો પહેલાં ક્રમ નંબર 1 થી આપ ચાલુ કરો. બરાબર. પછી મારા પહેલાં એક આલી બાજુ કર્યો 17મા નંબરનો પોલ અને 16માં એ કર્યો અને 15માં ઓલો કર્યો. તો મને આ શા માટે એમ કે ભાઈ પહેલાં તમે તમારી જગ્યા જ્યાંથી કામ તમારું ફેબ્રિકેશન ચાલુ છે ત્યાંથી કરતા આવો અને મારો સમય આવશે ત્યારે હું તમને સંમતિથી બતાવીને આપીશ. તમને ખબર હતી વાવેતર શું કરવાનું હતું આ વખતે ચોમાસામાં? ખેડ કરવાની છે, કપાસ વાવવાનો છે. મારી 500 ફૂટના 2 બોર છે. આપ જોઈ શકો છો. જેસીબી છે, પછી અહીંયા ઇલેક્ટ્રિક કનેક્શન છે, પાઇપલાઇન છે. બરાબર. મારા આખા ખેતરની અંદર જો આ બાકી જેટલું તૈયાર થયું આ થાંભલાના વાકે અમારું અટકાયેલું પડ્યું ન એને ગરવા દીધા અમારા ખેડૂતોને કે અત્યારે ખેતી કરવાની તમારે થતી નથી, અમારે પહેલાં આ કામ કરવાનું હોય. એટલે મને વહેલા મેલો તો કે ન્યાય મળે અને મને વહેલા મેલું મારું ફેબ્રિકેશન અને જેટલી મારી જમીન એને અત્યારે એક્વાયર કરી છે એનું તાત્કાલિક મને અત્યારે એનું મળી જવું જોઈએ. અને આ કેટલા વીઘામાં તમારે કપાસનું વાવેતર કરવું હતું? મારે કરવું હતું 25 વીઘામાં. પછી 25 વીઘામાં મગફળી કરવી હતી. પછી જાર બાજરી કરવાની હતી. અન્ય પાકો લેવાના હતા જે ચોમાસું ફજલ પાક છે એ. પણ એવું નથી લઈ શકો. બરાબર. જો બાજુમાં હું અત્યારે 15 વીઘામાં વાવેતર કરી શક્યો છું. એ મારા નાના ભાઈનું છે એટલા માટે.
બરાબર, મારું હું નથી કર્યું. પછી આ બાજુ રહ્યું એ મારા ભાઈ નામે એનું કામ બાકી છે, કારણ કે એ માટીના અહીંયા સ્ટોરેજ કર્યો છે, એને શું કામ મેં માટી નાખવી જોઈએ? આ કુટુંબ પરિવારમાં દુઃખ તો થાય ને. ત્યાં જઈએ દાદા આપણે. હાજી. અને આ માટી ઉપાડવાનું કેદી કીધું છે એમણે? ઈ કાંઈ કશું નહીં, કાંઈ જવાબ જ ન દેતા. તમારું થઈ જશે, એક જ જવાબ દે, તમારું થઈ જશે. તો અહીંયા આ પોલ બુરાઈ ગયો છે. હા હાજી, ઈ પોલ બુરાઈ ગયો. અમે એને કીધું કે ભાઈ આ ન કરો તમે, બરાબર. છતાં કીધું આ જો માટી છે મારા બાજુના, મારી બોર્ડર રેખા હોય જ્યાં સફેદ પડ્યા ને કાગળિયા ત્યાં સુધી છે. ત્યાંથી પછી મારા ભાઈનો બીજાનો સર્વે નંબર લાગે, 418 જ લાગે, પૈકી 4 લાગે, 7 લાગે, 8 લાગે, બરાબર. એ પૈકીકરણ જે જુદા જુદા છે, પણ મૂળ સર્વે નંબર એક 418 જ. આખા 100 વીઘાનો સર્વે નંબર 418. પૈકી 1, 2, 3, 4 પછી મારા ભાઈ ભાગના હિસાબ, પરિવારના હિસાબે બધા ટુકડા ભાગ વિભાજન કરીએ, પણ આમ સંયુક્ત કુટુંબ છીએ અમે. દાદા અહીંયા પોલીસ છે, આ ખેતર કોનું છે? હું કેમેરામેનને કહીશ કે જે રીતે અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ અમે બતાવીએ કે જે ખેતરની આજુબાજુ જે અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે એ ભાડજા કંપનીનું છે, રામજી નાનજી ભાડજાનું, જે સામે અત્યારે પોલીસનો દંગો લાગી પડ્યો છે, બરાબર. પછી મારી હાથે પ્રવેશ કરી એટલે તરત જ અહીંયા આવે, કાંઈ ટંઠા ફીસદ કરેલ ગાડી એની પડી છે ત્યાં, બરાબર. ત્યાંથી એ જ કરીને લઈ જાય, સાંજ સુધી રાખે ને સાંજે કાઢી મૂકે. એટલે બધા પોલીસ અહીંયા જ બેસે છે? હાજી, અહીં છે. અને બીજા એ પોતાની જમીન ખેડવા આવે છે? ક્યાંથી આવે સાહેબ? તો એના ખેતરમાં થાંભલો નખાય છે? આ નખાઈ ગયો આગળ. આગળ જે છે ને રોડ ઉપર જે કામગીરી થઈ ગઈ, ઓલો પોલ રહ્યો ને એનેથી આમ પાછળ આવે, બરાબર. ઈ પોલ પૈતા પછી આ આપણો પોલ લીધો. અને અહીંયાથી આમ જાય છે? અહીંયાથી આપ ઓલી જેસીબી આપ દેખી હિટાચી દેખો છો ને એ જગ્યા ઉપર, અને એનેથી એમ આગળ. પણ જસ્ટ જે છે ને કે પહેલાં અહીંયાથી લઈને 2 થાંભલા વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ, અમને એનો મેપ નકશો આપવો જોઈએ. અમારો કોરિડોર તેને બતાવી દેવો જોઈએ કે તમારા કોરિડોરમાં આટલા મીટરની લેન છે, 67 મીટરનો લેન છે, બરાબર. આપ આ જોઈ શકો છો, આના સેન્ટર લાઇનમાં આપણે અહીં ઊભા છીએ. પછી 67 મીટરમાં અડધું આ બાજુ, અડધું આ બાજુ, અને એ આખો મને પટ્ટો બતાવી દે. પછી એની અંદર એ માટીમાં એ કામ કરે અથવા જે કરે, પછી એને જે આ હિટાચી ડમ્પર જે લોકો બાય પ્લેનથી ઉપાડીને બહાર લઈ જાય, મારા ખેતરમાં ચલાવવાનું ત્યાં એને અધિકાર મેં આપી દીધો છે. કેટલા વળતરની માંગ કરો છો? વળતર અમારું અમારે જે છે, અમારી જમીનનું મૂલ્ય છે એ મને આપવું જોઈએ, અને કંપનીના નિયમ પ્રમાણે મારી સાથે બેસીને સાંઠગાંઠ કરવી પડે, નેગોશિએશન કરવું પડે. અમે એને એમાં આનો મેઇન અધિકારી બેઠો હતો ત્યારે એમ કીધું કે બાપા તમને 50 લાખનું વળતર આપી દઉં. મેં કીધું મારું એકનું 50 લાખનું વળતરની વાત નથી. પહેલાં જેટલા છે 20 ખાતેદારો છે એને સાથે સમજૂતી કરો અને બધાને મને એ બાપુ બીજાનું થઈ જશે, તમારું કરો. મેં કીધું મને શું થઈ, મને લેખિત દો તો તમે કાલ મને કેટલા પૈસા દેવાના, અત્યારે મને કેટલા પૈસા દેવાના, એ કાંઈ કોઈ એ તમારું હો જાયગા. અને શું હો જાયગા? મારો ટકો હો જાય, માથાના વાળ નો રહ્યા 80 વરે. આવું પડ્યું મારે અત્યારે. આ ઉપવાસ ઉપર બેઠા છે, લાગે છે સરકાર સાંભળશે? જીતુભાઈ તો એવું કહે છે કે અમે ખેડૂતોના હિતમાં કામ કરી. જો મારી લુખા વચનો છે અને અમારો અડગ નિર્ણય છે. અમે અમારું લઈને જંપીશું. અમારી જમીન જવા દેવા માગતા મારી માં જનેતા છે, અમે અન્નદાતા છીએ. આની અંદરથી એક દાણ વાવી અને હજારો દાણ પેદા કરી અને અમે ગામ આખાને ગરીબ ગરબા માણસને, નુકી માણસોને અમે આ મુઠ્ઠી ભરીને આપી છે. અમે કોઈ દિવસ આમ લેતા નથી, બરાબર. સરકારશ્રી અમારું સાંભળતી નથી, તો અમે વહેલી તકે એમ કહીએ કે ભાઈ તમે અમારું કાંઈક આમાં દર ગુજર કરો અમારા માટે. પાછી લુખા આશ્વાસન વચન આમ કરશું ને તેમ કરશું ને બીજી સહાય માટે ટેબલ બેસવાનું છે, પણ અત્યારે જ મને દો પહેલા. દર મહિને ભાડું આપવાની વાત હોય હાજી, તો કેટલું માંગો તમે? તો મારું અત્યારે માનો કે આમાં આપ તો સમજો ને 50 લાખ રૂપિયાની કિંમતનું ખેતર છે, બરાબર. એવું મારા ભાગે 6 એકર જમીન છે, બરાબર. 10 એકર જમીન છે, એટલે 10 એકરનું હિસાબે જે અબાઉટ ફિગર થતો હોય એ મને મળવો જોઈએ. એટલે આ 25 વીઘાની અંદર જો અહીંયા એક થાંભલો નાખવામાં આવ્યો છે, બરાબર છે, એટલે તમારી કેટલી 4 વીઘા જમીન જતી હશે આમાં? આમાં 5 વીઘા તો અત્યારે આની જે આ છે ને ફાઉન્ડેશનમાં જાય છે, બરાબર. પછી એનો જે સ્ટોરેજ માટી છે એ માટી
બાજુની સાઈડમાં નાખે એટલે 2 વીઘા જમીનમાં એ થાય. પછી એની અંદર એન્ટ્રી થવા માટે રોડ રસ્તા અંદર જમીનમાં એ શા કારણે કે જે મેઇન રસ્તા ઉપર તમારે 67 મીટરમાં તમે ગમે ત્યાંથી આવો બરાબર, એનું કામ મૂલ્ય ચૂકવો. તો મને શા માટે નથી દેવામાં આવતું? એ મનસુબી મન પ્રમાણે આપ જોઈ શકો છો ને કે નવી માટી ફિલિંગ કરેલી છે. આપને મેં મારો રસ્તો બતાવ્યો કે મારો રસ્તો અહીંયા છે બરાબર, તો એને શા માટે મારું બંધ આવી નુકસાની કરીને મને દેવો જોઈએ? જ્યારે જેતપરની અંદર આ લાઈન નખાવવાની વાત હતી ત્યારે બધા ખેડૂતોને બેસાડ્યા હતા કે જેના ખેતરમાં થાંભલા આવે છે આના ટોપ અધિકારી સુખરામ છે, એની અમે જાકે અહીંયા ભુજ ઓફિસમાં અમે જાકે એને વિનંતી કરી આવ્યા હતા. તદુપરાંત એ ભુજમાં ટસના મસ ન થયા ત્યારે અમારી સાથે સાથી મિત્રોએ એમ કીધું કે અમે આત્મવિલોપન કરશું બરાબર. એમાંય ટસના મસ ન થયા. પછી મેં એમ કીધું કે ભાઈ મિત્રતાના દાવે તમે જેતપુર ગ્રામ પંચાયતની અંદર આવો, હું માત્ર ને માત્ર 5 ખેડૂતને જ બોલાવીશ વ્યવસ્થિત, જેને કરીને તમને કાંઈ બીભત્સ ભાષા ન બોલે બરાબર, એવી અમે તમને વિનંતી કરી છે. તેમાં એ 3 જણા આવ્યા હતા અને પંચાયતની અંદર બેઠક કરી કે સાહેબ હવે તમે આનું કાંઈક તડજોડ નિકાલો, શું કરવા સમસ્યા આવી છે, હવે એનું સમાધાન કાંઈક કરો. જે ખેડૂતની ડિમાન્ડ છે એ એને સ્વીકારો. તો એ કાંઈ પણ સ્વીકારવામાં આવ્યું નથી અને મનસુબી પ્રમાણે અમાનું ત્રાસ આપી અને પોતપોતાનું કામ કરવા માગે છે. પોલીસની દાદાગીરી કેવી છે? પોલીસની દાદાગીરી અમને ખેતરમાં આ તો જો આપ અત્યારે શા માટે અહીંયા ઊભા છે, કોઈને અહીંયા પ્રવેશવા દેતા નથી. તરત જ એમ લુખી ધમકીઓ આપે 144 અમે લગાડી દઈશું, તમે વયા જાઓ અહીંયાથી. એટલે ભાઈ અમારે માલિકની અંદર મારા ખેતરની અંદર પ્રવેશ કરવામાં મારે જરૂર પડે આધાર કાર્ડની. મારા ખેતરમાં સાથે રાખવું પડે છે મારું આધાર કાર્ડ. આપને હું કહું મારું આધાર કાર્ડ મારે સાથે રાખવું પડે છે, આપ જોઈ શકો છો. 7/12ની નકલ માંગે છે? 7/12ની નકલ પણ મારી પાસે સામેલ છે. જે કે હું એને આપવા તૈયાર છું, પણ મારી સાથે બે સમજૂતી કરે. ત્યાર પહેલાં કશું નહીં, એનો આ છે ને બહાર બધું કડક લોક લઈ જાય, બાય પ્લેનથી ઉપાડીને બહાર મૂકી દઈએ, મારા રસ્તા ઉપર હાલે નહીં. અદાણી કંપનીને સરકાર સાચવે છે? એના જ મનસુબી હાલે સાહેબ. આમાં હું કલેક્ટરની સાથે મારો કેસ ચાલતો હતો, કલેક્ટરે નોટિસ દીધી, છતાંય અમે વાંધા હેઠળ નોટિસ સ્વીકારી લીધી. એની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર રિપિટિશન દાખલ કરી. પછી એની અંદર અમારા 3-4 હેરિંગની અંદર સરકારશ્રીએ એના કંપની તરફનું જજમેન્ટ આપ્યું. એટલે કીધું ભાઈ તમે જે આપ્યું તો અમને મંજૂર નથી. એટલે અમે સુપ્રીમમાં ગયા તો સુપ્રીમે એમ કીધું કે ભાઈ તમે અત્યારે જે એક બેન્ચની અંદર આ જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટમાં લીધું છે, પણ ટ્રિપલ પ્રિન્સિપાલ હોય એની અંદર તમારે ઇન્વોલ્વ થાઓ અને ત્યાર પછી જજમેન્ટ આવે અને એના પછી તમે આ સુપ્રીમ કોર્ટમાં આપો. વિરમ ગામના એક ખેડૂતે એવું કીધું હતું હાજી કે હાઈકોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે પહેલા ખેડૂતોને સાંભળો પછી તમે કામગીરી કરો. બરાબર છે, અમે એ જ કહેવા માંગીએ છીએ. કે પેલો અમારી સાથે સમજૂતી કરો કે તમારા ખેતરમાં આટલી જમીન જાય, અમારા કોરિડોર તારમાં આટલી જાય છે, એમાં તમને વ્યાજબી અત્યારે રીતે મળે બરાબર, તો એ થતું નથી. માતા આ એના મનસુબી પ્રમાણે જો આ બાજુના ખેતરમાં જો સ્ટોરેજ કરી દીધો માટીનું, એનું કામ કરતો અટકાઈ ગયા. એ મારા ભત્રીજાનું છે, ભાઈના દીકરાનું. અહીંથી મારો છે ને 100 કરોડ આખો સર્વે નંબર છે, ઓલા માણસો ફરે એ બધાય. આ વખતની વાવણી ભૂલી જવાની? મારો પાક ફેલ થશે, હું ટાઈમસર વાવી જ નહીં શકું, કારણ કે હું ખેડ નથી કરી શક્યો, પછી ખાતર નથી વાવી શક્યો, મારે કપાસનું બિયારણ કેવી રીતે ચોપવાનું, મારું અત્યારે જો લાઇટ બિલ, પછી આ જે ફેબ્રિકેશન આખું મારું જે બોરનું એ બધું મારે 6-8 લાખ રૂપિયાનું એ બધું ધૂળધાણી. તો એ વળતર તમે સરકાર પાસે માંગશો ને? હાજી અમે માગી, પણ જો આપે તો એને ધન્યવાદ. તમે જ્યારે વાવેતર કરો છો, પાક વેચવા જાઓ છો, સરકાર જે ટેકાના ભાવ આપે છે પોસાય છે? એ ટેકાના ભાવ તો મળતાય નથી. પછી અમારી મજબૂરી હોય છે, અમારે છે ને પરિવારને હલાવવા માટે, ઘર ગ્રસ્તાશ્રમ ચલાવવા માટે અમારે રસોડામાં જરૂર પડે એટલે ન છૂટકે અમે વેચીએ છીએ. આર્થિક અમને પોષણક્ષમ નથી ભાવ બરાબર, પણ આ અંદર કાંઈ
આંધળી બેરી સરકારમાં કાંઈ અમારું સાંભળતા નથી. જ્યાં સુધી ખેડૂત પોતપોતાનો ખેત ઉત્પાદનના જો મૂલ્ય કરતા નહીં આવડે એ એમ કહી કે મારા આ કપાસના ભાવ 2000 રૂપિયામાં અત્યારે જોતો હોય તો લે, નહીં તો જવા દે. પણ એ એમ કે આના 1000 જ રૂપિયા આવે. એટલે મજબૂર ખેડૂત મજબૂર થઈને લે છે અને આવી પરિસ્થિતિ છે. બિલકુલ, એટલે કે જે રીતે અહીંયા દાદાનું કહેવું એવું છે કે પહેલાં તો એમને પૂરતું વળતર આપવામાં આવે. અલગ અલગ સર્વે પ્રમાણે અલગ અલગ ભાવ છે નક્કી કરવામાં આવ્યા છે, ગમે એ રીતે નક્કી કરી નાખ્યા છે. ખેડૂતની એક જ માંગ છે કે પહેલાં વળતર આપો, પછી થાંભલા નાખો. પણ હવે કામગીરી છે ચાલુ થઈ ગઈ છે, એટલે આશા અમે પણ રાખીએ છીએ, અમે પણ સરકારને કહીએ છીએ કે પહેલાં જે ખેડૂત વળતર માંગે છે એ એમને આપી દો.